શુક્લ પક્ષની બારસની તિથિ કે જેના કેટલાક લોકો વાક બારસ કહે છે તો કેટલાક લોકો વાઘ બારસ કહે છે. સાચા અર્થમાં તેને વાક બારસ કહેવાય. વાક એટલે વાચા, અને આ દિવસે વાચાની દેવી માં સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. અને આપણી ભાષા સારી રહે, આપણી વાચાથી કોઈની દિલની લાગણી ન દુભાય, તે માટે માં સરસ્વતીની પૂજા કરવામાં આવતી હોય છે. ધનતેરસના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે તેના આગળના દિવસે માં સરસ્વતીની આરાધના કરવામાં આવતી હોય છે. આ પર્વનું ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે. ગુજરાતના વેપારીઓ વાક બારસના દિવસે પોતાના જૂના હિસાબો, જૂની લેવડ દેવડ પૂરી કરતા હોય છે, અને જે જૂના હિસાબોના ચોપડા હોય છે તેને બંધ કરતા હોય છે, અને નવા વર્ષથી નવા ચોપડા સાથે નવા હિસાબો માંડતા હોય છે. આ દિવસે કેટલીક જગ્યાએ ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે, અને આ દિવસે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. વાઘ બારસના દિવસથી જ દિવાળીના પર્વની શરૂઆત કરવામાં આવતી હોય છે, અને વાઘ બારસથી જ ઘરે ઘરે દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવતા હોય છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.